હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. યુટ્યુબ ચેનલમાં સુરભી ગુડ મોર્નિંગ. તો સુરભી છે ને બધું પ્લેટફોર્મ સાફ કરતી હતી, તો ચા મૂકી અને મારા માટે કોફી બનાવી. તો બધું સુરભીએ પ્લેટફોર્મ બધું સગડી બગડી ધોઈ પાણી છાંટવા ગઈ હતી. તો પાણી છાંટીને આવીને તો સુરભીએ કોફી બનાવી. પછી વાસણ ધોયા. સુરભીએ સાંજે વાસણ નહોતા ધોયા, એટલે હમણાં ધોયા છે. તો મિસ્ત્રીની 4 દિવસની રજા પાડી નાખી છે મિસ્ત્રી લોકો. તો મારે થોડા ઘઉં સાફ કરવા રહી ગયા છે, 20 કિલો જેટલા હશે તો સાફ કરવાના છે. તો મારા દિયરને એ લોકો આવ્યા છે, પેલે ઘરે છે. થોડા ઘઉં સાફ કરવા બાકી રહ્યા છે, કરી નાખું. પછી જમવા બનાવીએ. 10 વાગ્યા છે, 11 વાગે જેવા બનાવીએ. તો આટલા ઘઉં છે તો સાફ કરું બેઠી બેઠી. સુરભી તમારો મોબાઈલ જોવે છે શાંતિથી. હવે સુરભી ના કરે. સુરભીએ બધું પ્લેટફોર્મ ધોયું ને વાસણ ધોયા, એટલે હવે સુરભી કંઈ જ ના કરવા લાગે. એટલે કહેવાય બી નહીં આ કરે એમ. હું મારી જાતે જ કરું બેઠી બેઠી. થોડા થોડા સાફ થાય ન તો પછી રહી જાય. પરમ દિવસ જવાનું છે બેડાસણ, સત્સંગ છે, પુણ્યતિથિ છે મારા કાકાની છેલ્લી 5મી, એટલે ત્યાં જવાનું છે. પછી રહી જશે. જો 23મી જઈને આવો તો પછી 27-28 લગ્ન છે. 27-28 લગ્ન, ફરીથી પછી 29-30 છે લગ્ન, 2 લગ્ન. એ પછી સીધું સીધું એ છે 5મી છઠ્ઠી. એટલે કેટલા બધા લગ્ન છે, 3 લગ્ન છે સળંગ. તો ટાઈમ મળે નહીં. સેન્ટિંગ વાળા આવશે, પછી વાળા આવશે, પછી પેલા કડિયા બી આવશે. એટલે અત્યારે ફ્રી છું તો કરી દઉં. તો ઘઉં સાફ કરતી ને તો કંટાળો આવ્યો. તો હવે છે ને જમવા બનાવીએ. તો દાળ રોટી બનાવીએ. તો સુરભીને કહું છું દાળ બફા મૂકી દે. સુરભી તો સાંભળતી નથી. તડકો કેવો છે બહાર તો નીકળાય નહીં એવો. કડકડતો તડકો પડે છે. જાના આવે છે અહીંયા સામે. કાલે વરઘોડું હતું છોકરીનું, લાડીનું. તો આજે જાના આવે છે ક્યાંકથી. અમારા ફળિયામાં નથી, બીજા ફળિયામાં છે, પણ વરઘોડા અહીંયા આવે. મતાઈ મંદિર છે ને ત્યાં આવે. જમવાનું બની ગયું. તો સુરબીન 2 જણ જમવા બેસી ગયા છો. તો આજે બનાવી છે અડદની દાળ છોતરા વગરની. તો સુરબીએ કાઢી દીધી છે દાળ, ડુંગળીનો વઘાર કર્યો. તો સુરબીન 2 જણ બેસી ગયા છે જમવા. તમે જમવો હોય તો આવો. લાગી છે ભૂખ. વાગ્યે કેટલા? 12:30. થોડી વાર ઘઉં સાફ કર્યા. તો મેં છે ને પછી જમવા બનાવી દઈએ. આજે તો કોઈ કામ છે નહીં, મિસ્ત્રી છે નહીં, એકદમ ફ્રી એવા છીએ અમે બંને. ફ્રી નહીં સુરભી? પાણી છાંટવાનું 2 ટાઈમ, પછી જમવા બનાવવાનું, કચરા પોતું કરવાનું, વાસણ. આથી કામ છે, બીજું કંઈ કામ નથી. હવે ઉનાળામાં કંઈ કામ ના હોય, ફ્રી હોય બધા. હવે મારી ડોટી છે પાણી છાંટવા માટે. તો ડામર સાહેબની છે અમદાવાદ. તો મારે હવે જવાનું પાણી છાંટવા માટે. તો હું જોઉં છું હવે પાણી છાંટવા માટે. તો પાછળથી છાંટતી આવીશ, પછી આગળ આવીશ. આમ પાછળથી છાંટતી આવીશ, આ બાજુથી આમ, ફરીથી પછી આટલેથી આમ છાંટતી જવાનું. નહીં લીધું તો સુરબીએ મેં શાક કાપી આપ્યું હતું. તો સુરબીએ શાક વગાડીને રોટલી બનાવી દીધી છે. તો અમારા હવે 2 જણનું જમવાનું છે. સુરબીને કહું છું લઈ આવીએ, આપણે જમીન વહેલા ઊંઘી જઈએ. તો 9:30 થઈ ગયા છે. પાણી છાંટવામાં બહુ મોડું થઈ જાય. 5 વાગ્યા જાવ તો 7:30 વાગી જાય છે. પાણી છાંટતા બહુ મોડું થઈ જાય છે. તો સુરબીએ જો રોટલી બનાવીને ના મૂક્યું કાંઈ બી, એમને એમ જ એવું કામ છે સુરભીનું. જોયું? હા, ધોવું પડશે. તો એવું કામ છે સુરભીનું. કંઈ ખંકેરીને કાંઈ નહીં.
જેવું છોકરા જેવું કરી મૂકે. તો આજે સુરભી જ બનાવી છે, મેં તો કંઈ કર્યું નથી. તો નહીં કપડાં તો ફોન આવ્યો એટલે પછી વાતો કરવાથી મોડું થઈ ગયું. સાસુ આવ્યા બેસવા માટે એટલે મોડું થઈ ગયું. તો માથો ઓળી જ નથી, જેવી નહીં આવી તો એવી જ છું. તો જમીને લાગી છે બહુ. સુરભીએ લાવી દીધું છે અહીંયા. તો રહેજો, જમી લઈએ. હા, અમે ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે આજે. તો આ રીતનું શાક એવું બનાવ્યું છે અમારું.